નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. ઉમેદવારોને હવે ફોર્મ ભરવાના ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ગામે ગામ ફોર્મ ભરવા ઉમેદવારોનો રાફડો જે છે તે ફાટી નીકળ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ફોન શરૂ થઈ ગયા છે આવવાના. કાલ સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. બળવાખોર ઉમેદવારોએ અપક્ષમાંથી કરી છે ઉમેદવારી. ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગીના સૂર પણ ઉઠી રહ્યા છે. ઢોલ નગારા અને શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા ગયા હોય તેવા દ્રશ્યો પણ અલગ અલગ વિસ્તારથી જોવા મળી રહ્યા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગૌતમ પાસેથી મેળવીશું. ગૌતમ, અમે અંતિમ કલાકો બાકી છે. આમ જોવા જાવ તો 24 કલાકથી પણ ઓછો સમય ફોર્મ ભરવાને, અને હવે ઉમેદવારો જે છે તે મેદાનમાં આવી ગયા છે ફોર્મ ભરવા માટે. જી બિલકુલ, આવતીકાલે અંતિમ દિવસ છે અને અંતિમ દિવસ પૂર્વે જ ભારતીય જનતા પાર્ટી હવે યાદીની જાહેરાત કરવાની શરૂઆત કરી દીધી છે. અત્યાર સુધીની વાત કરીએ તો 15 જેટલા જિલ્લાઓનો સમાવેશ થઈ રહ્યો છે કે જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની બેઠકો જે છે તેનો સમાવેશ થયો છે અને તે બેઠકોના નામો ભારતીય જનતા પાર્ટી જાહેર કરી રહી છે. મહત્વનું એ છે કે અત્યાર સુધીની વાત કરીએ તો જે 15 મહાનગરપાલિકા છે તેમાંથી અંદાજિત 3 જેટલી મહાનગરપાલિકાની નામોની જાહેરાત કરી દીધી છે. હવે આવતીકાલે અંતિમ દિવસ છે, ત્યારે અંતિમ દિવસ પૂર્વે ભારતીય જનતા પાર્ટી તમામ ઉમેદવારોની યાદી ક્યાં સુધી જાહેર કરે છે તેને લઈને અસમંજસતા પણ જોવા મળી રહી છે. લોકોમાં પણ એક ઉત્સુકતા જે છે તે જોવા મળી રહી છે. ત્યારે ઉમેદવારોને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ઉમેદવારી પત્ર ભરવા માટે. ત્યારે ભારતીય જનતા પાર્ટી આ તમામ યાદી ક્યારે જાહેર કરે છે અને ક્યારે ઉમેદવારો ફોર્મ ફિલઅપ કરે છે તે ઉપર સૌ કોઈ નજર મંડાઈ છે. એક તરફ જે નામો જાહેર થયા છે તેને લઈને જ્યાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યાં જાણે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. એટલે કે એક સાફ એ જોવા મળી રહ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ધમધમાટ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક પણ ચાલી રહી છે. 3 દિવસની બેઠક હતી, 1 દિવસ વધારવામાં આવ્યો છે. આ તમામ વસ્તુ એ દર્શાવે છે કે ઉમેદવારોને લઈને મંથન જે પ્રક્રિયા જે છે ભારતીય જનતા પાર્ટીમાં વિશેષ રીતે જોવા મળી રહ્યું છે. ત્યારે હવે કેટલીક યાદી બાકી છે તે ક્યાં સુધી જાહેર કરે છે તે ઉપર સૌ કોઈની નજર મંડાયેલી રહેશે. જી આભાર ગૌતમ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે દાવપેચ અને ગણિત અને ગ્રાઉન્ડ રિપોર્ટની તમામ અપડેટ છે તે ન્યૂઝ 18 ગુજરાતી આપને બતાવી રહ્યું છે. આ તરફ અમદાવાદથી સમાચાર. બોડકદેવ વોર્ડમાં ભાજપ તરફથી ઉમેદવારોને ફોન થકી તૈયારી કરવા સૂચના આપી દેવામાં આવી છે. દેવાંગ દાણી, ધરમસિંહ દેસાઈ, ભાવના પટેલ, પારુલબેન મકવાણાને આવ્યો છે ફોન. ઉમેદવારોએ ફોર્મ ભરવાના તૈયારી જે છે તે શરૂ કરી દીધી હોવાની જાણકારી મળી રહી છે. ત્યારે અમારી પાર્ટીમાંથી ફોન આવે તો કે બેન તમારો ફોટો મોકલો, એટલે અમે ફોટો મોકલ્યો અને પછી અમે તરત અહીંયા મળવા આવ્યા. આવનાર સમયગાળા દરમિયાન બોડકદેવનો સર્વાંગી વિકાસ થાય, તમામ કોર્પોરેટરો સાથે મળીને અમે બોડકદેવ વોર્ડ સારી રીતે આગળ વિકાસની દિશામાં આગળ વધે તે માટેનો અમારો પ્રયત્ન રહેશે. ટિકિટ જાહેર થતાં જ અમારા કાર્યકર્તાઓ અત્યારે મોટી સંખ્યામાં કાર્યાલય પર ઉમટી ચૂક્યા છે. આ જવાબદારીમાં દેવાંગભાઈ દાણીની છત્રછાયામાં એ અમારા વરિષ્ઠ કોર્પોરેટર છે, એમની જોડે રહી અને બોડકદેવ વોર્ડમાં સારા કામ કરી શકીએ એવી શક્તિ કરી. વર્ષોનો અનુભવ છે તે હવે બોડકદેવ વિસ્તારને ક્યાંક ફરી એક વખત કામમાં આવશે. ના, અનુભવ તો અત્યાર સુધીમાં મેં ક્યારે જો પેલા પંચાયત કરેલી છે અને એ પછીના સંગઠનના કામ કર્યા છે. લોકોની સાથે અમે કામથી જોડાયેલા છે. આ વિસ્તારના પ્રશ્નો બી અમને મૌખિક ખબર છે, એ વધુમાં જલ્દી પૂર્ણ કરી શકીએ. તો અમદાવાદમાં યુથ કોંગ્રેસમાં ભડકો. દરિયાપુર વિધાનસભાના 3 વોર્ડમાંથી રાજીનામા. યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરોના રાજીનામા. કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના અનેક પદો પરથી રાજીનામા આપવા આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. તો ગુજરાત કોંગ્રેસે જિલ્લાઓમાં મેન્ડેટ મોકલી આપ્યા છે. ઉમેદવારો જાહેર થાય એ પૂર્વે મેન્ડેટ મોકલવામાં આવ્યા. પ્રભારીઓ અને નિરીક્ષકોને મેન્ડેટ પહોંચાડવાની જવાબદારી કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને પણ અપાઈ છે. ખાસ સૂચના, કોઈપણ બેઠક પર પક્ષની ભૂલના કારણે ફોર્મ ભરવાનું ન રહી જાય એની તકેદારી રાખવી. નિરીક્ષક અને તાલુકા પ્રમુખ આવતીકાલે કોંગ્રેસ ઉમેદવારોના મેન્ડેટ રજૂ કરશે. 2021 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનેક બેઠકો કોંગ્રેસ લડ્યા વગર જ હારી ગયું હતું. કોઈપણ બેઠક પર ચૂંટણી લડ્યા પૂર્વે જ હાર ન મળે એ માટે પણ સૂચના અપાઈ છે. વડોદરાથી સમાચાર. ઉમેદવારોની જાહેરાત થતા સાવલી ભાજપમાં વિવાદ. સાવલી નગરપાલિકાની વોર્ડ નંબર 5ની ટિકિટ મુદ્દે વિવાદ. વોર્ડ નંબર 5ની ટિકિટ મુદ્દે વૈશાલી પુરોહિતનો આક્રોશ ફાટ્યો. ટિકિટમાં અન્યાયનો આક્ષેપ કરી ભાવુક થઈ રડી પડ્યા. મહિલા મોરચાની મહામંત્રી પદેથી આપી દીધું રાજીનામું. વર્ષોથી કાર્ય કરવા છતાં અવગણના થવાની કરી ફરિયાદ. તું રાત દાડો ખાધા પીધા વગર ત્યાં દોડીશું આટલું, તો તમે મારું શું જોયું ભાઈ? કશું જોયું નહીં તમે? મારી મહેનત કોઈ જોઈ નહીં તમને? મારી મહેનત કોઈ દેખાય નહીં તમને?
તો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ આખરે ભાજપમાં કોકડું ઉકેલાઈ ગયું છે. ઉમેદવારોને ફોન આવવાના થઈ ગયા છે શરૂ. વોર્ડ નંબર 1 માંથી પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા જાડેજા અને એડવોકેટ હરેશ પરસોડા, વોર્ડ નંબર 8 માંથી સાંસદ પરસોત્તમ રૂપાલાના પીએમ મનીષ ભટ્ટ અને કિરણ પટેલ, વોર્ડ નંબર 10 માંથી ઘનશ્યામ હેરબાને ફોન આવ્યો છે, જોકે સત્તાવાર જાહેરાત બાકી છે. ઉમેદવારો પણ ફોન આવ્યો કે નહીં તે અંગે કંઈ બોલવાનું ટાળી રહ્યા છે. તો હાલમાં રાજકોટની અંદર કોકડું ગૂંચવાયું હતું તેવી જે જાણકારી મળતી હતી તેને લઈને ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. જોકે સત્તાવાર રીતે ઉમેદવારો હજી પણ જ્યાં સુધી લિસ્ટ ના આવે ત્યાં સુધી બોલવાનું ટાળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અંકિત, વધુ માહિતી મેળવીશું. ન્યૂઝ 18 સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે. અંકિત, જે રીતની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે, ટૂંક સમયની અંદર સત્તાવાર નામ પણ જાહેર થશે, પરંતુ શું જાણકારી છે, કોના કોના નામ, કયા કયા વોર્ડ? ચોક્કસથી સિદ્ધાર્થ, વાત કરવામાં આવે તો ગાંધીનગર ખાતે છેલ્લા 3 દિવસથી આ મામલે મહામંથન છે તે ચાલી રહ્યું છે અને ગઈકાલે રાજકોટ શહેર ભાજપનો ટર્ન છે તે મોડી રાત્રે પૂર્ણ થયો હતો અને તમામ જે પદાધિકારીઓ છે, ખાસ કરીને વાત કરવામાં તો સંગઠનના જે પદાધિકારીઓ છે ને સાથોસાથ ધારાસભ્યો તેમજ સાંસદ સભ્ય એ તમામ મોડી રાત્રે રાજકોટ પરત આવ્યા હતા. પ્રથમ તેવી વાત હતી કે બપોરે 12 વાગ્યા સુધી લિસ્ટ છે તે જાહેર થઈ જશે, પરંતુ બપોરના 12 વાગ્યા બાદ વાત એવી આવી હતી કે સાંજના 4 વાગ્યા સુધી ને હવે સાંજના 6 વાગ્યા સુધીમાં લિસ્ટ જાહેર થાય તેવી શક્યતા છે તે સેવાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા 68 જેટલા વકીલોની જે લીગલ જે ટીમ છે તે જી આભાર અંકિત સમગ્ર માહિતી બદલ. તો હજી ટૂંક સમયની અંદર સત્તાવાર નામ જાહેર થશે. આ તરફ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને લઈને સમાચાર. મનપામાં ઉમેદવારો જાહેર ન કરતા અસમંજસ. અમદાવાદ, સુરત, જામનગર મનપાના ઉમેદવારો સત્તાવાર રીતે જાહેર થવાના બાકી. વડોદરા, રાજકોટ મનપાના ઉમેદવારોની જાહેરાત બાકી છે. શહેરી વિસ્તારમાં ભાજપે બદલી રણનીતિ. નામ જાહેર કરવાના બદલે ફોનથી કરાઈ રહી છે જાણ. ઉમેદવારોના નામને લઈને છેલ્લી ઘડીની રણનીતિ. ઉમેદવારો જોઈ રહ્યા છે પોતાના નામની રાહ. ભાજપ હાઈકમાન્ડ તરફ દાવેદારોની નજર છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગૌતમ જોડાયા છે. ગૌતમ, આ રણનીતિ બદલવામાં આવી છે, શું મુખ્ય કારણ, ક્યાં સુધીમાં સત્તાવાર નામ જાહેર થવાની શક્યતા? જી બિલકુલ, ભારતીય જનતા પાર્ટીનું 4 દિવસથી મંથન જે છે તે પાર્લામેન્ટરી બોર્ડ બેઠકની અંદર ચાલી રહ્યું છે. અનેક નામો અંતર્ગતની ચર્ચા વિચારણા જે છે તે પણ સામે આવી રહી છે. અત્યાર સુધીની વાત કરીએ તો 15 જેટલા જિલ્લાઓમાં જિલ્લાના ઉમેદવારો, તદુપરાંત તાલુકાના ઉમેદવારો, નગરપાલિકાના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ જાણે રણનીતિ બદલી હોય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. જે પ્રકારે મહાનગરપાલિકાની વાત કરીએ તો અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતની જે મહાનગરપાલિકા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન અકબંધ રીતે જોવા મળી રહ્યું છે, ત્યાં જાણે રણનીતિ બદલી હોય તે પ્રકારે લાગી રહ્યું છે. હજુ સુધી નામ જી આભાર સમગ્ર માહિતી બદલ ગૌતમ. તો રણનીતિનો બદલાવ જોવા મળી રહ્યો છે. દ્વારકામાં ભાજપમાં ઉમેદવારની પસંદગીનું કોકડું ગૂંચવાયું છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઉમેદવારોના નામને લઈને હજુ કોઈ જાહેરાત થઈ નથી. ઉમેદવારોની ટિકિટ કપાઈ હોવાથી નારાજગી ટાળવા યાદીમાં વિલંબ થઈ રહ્યો હોવાની ચર્ચા છે. દાવેદારી વધતી જતા ભાજપનું કોકડું ગૂંચવાયું. દ્વારકામાં જિલ્લા પંચાયતની 22 બેઠકો, તાલુકા પંચાયતની 80 બેઠકો, ખંભાળિયા અને રાવલ નગરપાલિકાની કુલ 60 બેઠકોનો સમાવેશ થાય છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મુકુંદ પાસેથી મેળવીશું. મુકુંદ, અહીંયા પણ દ્વારકામાં કોકડું ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે. સત્તાવાર કોઈને ફોન આવ્યા, કોઈ જાણકારી? સિદ્ધાર્થ, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપમાં પણ કોકડું ગૂંચવાયું છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જે ઉમેદવારોના નામ જાહેર કરવાના હોય છે તેમાં હજી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. કેટલાક ઉમેદવારોની જે ટિકિટ છે ત્યાં ટિકિટ કપાઈ હોવાની ચર્ચા પણ હાલ જે સેવાઈ રહી છે, જેને લઈ દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયતની 22 બેઠકો, તાલુકા પંચાયતની 80 અને ખંભાળિયા તેમજ રાવલ નગરપાલિકાની 60 બેઠકોમાં ઉમેદવારો વધી જવાના કારણે જે દાવેદારો છે આ દાવેદારોનો વધારો હોવાના કારણે જે ભાજપ છે તે ભાજપની જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં જે હાલ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી. આભાર મુકુંદ સમગ્ર માહિતી બદલ. સત્તાવાર જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે. દ્વારકામાં ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. કોડીનારમાં કોંગ્રેસ દ્વારા આજે કુલ 25 ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા, જેમાં જિલ્લા પંચાયતની 5 અને તાલુકા પંચાયતની 20 બેઠકોનો સમાવેશ થાય છે. બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં કુલ 13 ફોર્મ ભરવામાં આવ્યા છે, જેમાં જિલ્લા પંચાયતની 4 અને તાલુકા પંચાયતની 9 બેઠકો માટે ઉમેદવારી નોંધવામાં આવી છે. ચૂંટણીને લઈને તમામ પક્ષો વચ્ચે સ્પર્ધા તેજ બનતી જઈ રહી છે. આજે કોડીનારના 24 તાલુકા પંચાયતના ફોર્મ રજૂ કર્યા છે અને 5 જિલ્લા પંચાયતના ફોર્મ રજૂ થયા છે અને આગામી દિવસોમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થાય એ રીતની રણનીતિ નક્કી કરી છે અને કેમ્પેનિંગ પણ એ રીતના જ કરશું. આ વખતે સાહેબ અમારી 8 થી 10 સીટ આવશે. તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની 2-5 સીટ અમારી આવશે ને ઓલી વખતે એકલો હાથે પણ પહેલી વખત પાર્ટી આવી હતી
ને ફક્ત એકલો જ હતો તોય 12,000 મત લઈ આવ્યા હતા. આ વખતે તમારે આખી વિધાનસભા અમારી જોડે છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે વોર્ડ નંબર 11ના કોંગ્રેસના 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા. પ્રેમજી ટુંડિયા, છેલા માંગુડા, જયશ્રી રાઠોડ અને અરુણાબેન પરમારે ઢોલ નગારા નાદ અને સમર્થકોના ઉત્સાહ સાથે કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરીને પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. આ પ્રસંગે ઉમેદવારોએ ભાજપના શાસન પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી તેનો અંત લાવવાનો સંકલ્પ કર્યો હતો. તેમજ રસ્તા, પાણી, સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ અને મોંઘવારી જેવા મુદ્દાઓ સાથે લોકો વચ્ચે જઈને ભવ્ય જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હું 35 વર્ષથી એક જ ધારો જીતું છું નગરપાલિકા. 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર નહીં. કોઈ કે 1 રૂપિયા ભ્રષ્ટાચાર કર્યો તો ભાવ થઈને જુનાગઢ વાતી મારી ગેરંટી છે. આ ભાજપ વાળા એટલો ભ્રષ્ટાચાર વાત મૂકી દો, આમનું નામ જ ન લો. તો મોરબીમાં ભાજપે ટિકિટ ન આપતા અપક્ષમાંથી નોંધાવી ઉમેદવારી. મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લલિત કામરિયાએ ભાજપ દ્વારા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8માં ટિકિટ ન આપતા પક્ષ સામે બળવો કરી અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ભાજપમાંથી ટિકિટ ન મળતા નારાજ થયેલા લલિતભાઈ મોટી સંખ્યામાં પોતાના સમર્થકો અને વિસ્તારના લોકો સાથે શક્તિ પ્રદર્શન કરીને ઉમેદવારી ફોર્મ ભરવા માટે સેવા સદન ખાતે પહોંચ્યા, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા જ મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી પણ આવી છે, ત્યારે મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે જેને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આપણે એમની સાથે સીધી વાત કરીશું શા માટે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને શું વાત છે. લલિતભાઈ, જે પ્રકારે તમે આજે મોરબીમાં મહાનગરપાલિકા માટે તમે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, શું વાત છે? મોરબી મહાનગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટી અમને અને દિનેશભાઈને 2માંથી એકને ટિકિટ ન આપતા એટલે અમે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. અને મોરબી મહાનગરપાલિકાની નગરપાલિકા હતી ત્યારે હું 2013 થી 2015 સુધી પ્રમુખ તરીકે મેં કામ કર્યું છે અને દિનેશભાઈએ પણ છેલ્લા 5 વર્ષમાં ઘણું બધું કામ કર્યું. એટલે અમે લોકોએ પાર્ટીને ખૂબ રિક્વેસ્ટ કરી છતાં ટિકિટ ન મળી એટલે અમે અપક્ષ ઉમેદવારી નોંધાવી. તો પક્ષ સાથે છેડો ફાડો છો એવી વાત છે? ના, પક્ષ સાથે છેડો તો ફાડો, અપક્ષ ઉમેદવારી કર્યા પછી છેડો ફાડવાની ક્યાં વાત આવે? આમાં કોઈ બાબત જ નથી. અમે અપક્ષ લડી છીએ અને તમામ 8 નંબર વોર્ડના તમામ મતદારોએ કીધું છે કે તમે અપક્ષ લડો એટલે અમે અપક્ષ ફોર્મ ભરાયું છે. લલિતભાઈ કામરિયા હતા જે મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે, જેને અત્યારે મહાનગરપાલિકામાં ટિકિટ ન મળવાની વાતને લઈને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. કેમેરામેન સાથે રવિ બડાણિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી. તો જૂનાગઢમાં સ્થાનિક ચૂંટણીઓ પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેને ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી ફોર્મ ભરતા ખળભળાટ મચી ગયો. અપક્ષ પલટાની સાથે જ પૂર્વ ચેરમેનના પતિએ ભાજપ સામે ગંભીર આક્ષેપો કર્યા, જેના કારણે જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજકારણનો માણા નથી કે બધા આયા કરે ને ના કરે એવો કુંડારા મને આવડતા નથી. હું શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે છેલ્લા 2001થી મેં દાતાર એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. હું કોઈ જ્ઞાતિ પૂછતો નથી. હોસ્પિટલનું કામ હોય કે શિક્ષણનું કામ હોય કે બીજું કોઈ પણ હોય, મેં કોઈ બાબતમાં કોઈને પૂછ્યું નથી. હું મારી રીતે કામગીરી કરું જ છું અને એ કામગીરી મારી ચાલુ રહેશે. રણનીતિની અંદર બીજું કાંઈ નથી. મેં પક્ષમાંથી ફોર્મ ભર્યું છે મારા પત્નીએ જિલ્લા પંચાયત ધંધુસર સીટમાં મુક્ષી અનામત છે. ત્યારે મને મારા ખુદ હાઈકમાન્ડ, મારા પ્રજાજનો અને મારા વિસ્તારના લોકો જે મેં 5 વર્ષની કામગીરી કરેલી છે એ યાદ રાખીને મને કુલ કહેવામાં આવ્યું કે તમે ઊભો, એટલે મેં ઉમેદવારી કરી છે. વલસાડ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોના નામ જાહેર. વાપી મનપાના તમામ ઉમેદવારોના નામ જાહેર. ભાજપના ઉમેદવારોના નામ જાહેર થયા છે. વાપી મહાનગરપાલિકા ભાજપના ઉમેદવાર જાહેર. 13 વોર્ડની 52 બેઠકો જાહેર. વલસાડ જિલ્લા પંચાયતની 36 બેઠકોના ઉમેદવારો જાહેર. વલસાડ તાલુકા પંચાયતના 32 દાવેદારો થયા જાહેર. પારડી તાલુકા પંચાયતના 22 ઉમેદવારો જાહેર. ઉમેરગામ તાલુકા પંચાયતની 30 બેઠકો જાહેર. કપરાડા તાલુકા પંચાયતની 22 બેઠકો પણ થઈ છે જાહેર. ધરમપુર તાલુકા પંચાયતની 24 બેઠકો થઈ છે જાહેર. નાના પ્રોડા તાલુકા પંચાયતની 20 બેઠકો જાહેર. ઉમરગામ નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો જાહેર થઈ ચૂકી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભરત પાસે મેળવીશું. ભરત, અહીંયા પણ જે રાહ જોવામાં આવી હતી, કદાચ તેનો અંત જોવા મળી રહ્યો છે. ઉમેદવારોનું નામ જાહેર થઈ ગયા છે. જે આખરે ઇંતજારીનો અંત આવ્યો છે અને ભાજપે આખરે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપની આ યાદી જાહેર થતા જ કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ સર્જાયો છે, કારણ કે આ નવી યાદીમાં મોટા ભાગના નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. અગાઉના જે ધુરંધરો હતા અને જે મોટા માથાઓ હતા તેમને પણ પડતા મૂકવામાં આવ્યા છે. જો કે કેટલીક જગ્યાએ જે પૂર્વ હોદ્દેદારો હતા તેમના પરિવારજનોને ટિકિટ આપવામાં આવી હોય તેવા પણ દાખલા આવ્યા છે. જો કે સૌથી વધારે ચર્ચાસ્પદ વાપી મહાનગરપાલિકાની યાદી પર છે,
કારણ કે વાપી મહાનગરપાલિકાની જે ભાજપની યાદી જાહેર થઈ છે તેમાં મોટે ભાગે 11 જેટલા જે પૂર્વ કોર્પોરેટર હતા તેમને જ રિપીટ કરવામાં આવે છે. બાકીના જી ભરત, તો હાલમાં જે રાહ જોવામાં આવી હતી, જે રીતે આપ કહી રહ્યા હતા તે પ્રમાણે નામોની યાદી જે છે તે જાહેર થઈ ચૂકી છે. અરવલ્લીથી સમાચાર. ભાજપમાં ટિકિટ ફાળવણીને લઈને રોષ. વિવિધ બેઠક પર અંદરખાને નારાજગી. દદાલિયા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવારને લઈને રોષ. આયાથી ઉમેદવારને ટિકિટ આપતા સૂત્રોચ્ચાર. મોડાસા કમલમ કાર્યાલય ખાતે દદાલિયાના આગેવાનો પહોંચ્યા. સ્થાનિક વ્યક્તિને ટિકિટ આપવાની કરી માંગ. હું દદાલિયાનો રહેવાસી છું. અત્યારે કમલમની અંદર અમે એ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે તાલુકા પંચાયતની દદાલિયા સીટ ઉપર બહારનો ઉમેદવાર મૂક્યો છે. એ જગ્યાએ દદાલિયાના 5 થી 6 ઉમેદવારોએ તાલુકા પંચાયતની સીટ લડવા માટે માગણી કરવી હતી, પણ વરિષ્ઠ લેવલથી દદાલિયાના જે 5 થી 6 ઉમેદવારોએ સીટની માગણી કરી હતી એને અવગણીને બહારના ઉમેદવારને અહીંયા થોપી દેવામાં આવ્યો છે. એનો દદાલિયા ગામ વિરોધ કરે છે. અરવલ્લી કમલમ કાર્યાલય ખાતે ભાજપના અસંતુષ્ટ કાર્યકરો રજૂઆત કરવા પહોંચ્યા. બાયડના 29 ઉટરડા જિલ્લા પંચાયત સીટને લઈને ભાજપના કાર્યકરો વિરોધ. અનુસૂચિત જાતિ અનામત સીટ પર ટિકિટની ફાળવણીને લઈને રજૂઆત કરવા પહોંચ્યા. કાર્યકરો રજૂઆત કરવા પહોંચતા જિલ્લા ભાજપ પ્રમુખ કાર્યાલય ખાતેથી નીકળી ગયા. એટલે પ્રમુખ સાહેબ એવું કહીને ગયા છે કે હવે બધું પતી ગયું છે, હવે કોઈ રજૂઆત કરવાની રહેતી નથી. આગળની રણનીતિ વિરોધ કેવો રહે? આગળની રણનીતિમાં ગઈકાલે 200 માણસે ભાજપમાંથી રાજીનામું તો આપી જ દીધું છે અને હવે બીજા જે ઉંટરડા છે, આંબલિયારા છે, લીંબ છે, ટેનપુર છે, અમિયાપુર છે, એ બધા અનુસૂચિત જાતિના ઉમેદવારો રાજીનામું આપવા માટે તૈયાર છીએ. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું. હાર્દિક, બે મહત્વની વાત. એક તો ટિકિટની ફાળવણીને લઈને રોજ, બીજી તરફ એ પણ છે કે જે સ્થાનિક લોકો છે તેને ટિકિટ આપવામાં આવે. સિદ્ધાર્થ, ચોક્કસથી જે પ્રકારે ટિકિટ ફાળવણી કરવામાં આવી છે અરવલ્લી જિલ્લામાં ગઈકાલે, ત્યારબાદ અનેક જે બેઠકો છે ત્યાંથી અસંતોષ જોવા મળી રહ્યો છે. હવે તેઓ જે અરવલ્લી જિલ્લાનું ભારતીય જનતા પાર્ટીનું મોડાસા ખાતેનું જિલ્લાનું કાર્યાલય છે ત્યાં પહોંચી રહ્યા છે. સવારે જે મોડાસાની દદાલિયા તાલુકા પંચાયતની બેઠક છે કે જ્યાં બહારથી આયાતી ઉમેદવાર લાવવામાં આવ્યો છે, તેવા સંજોગોમાં સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી અને સ્થાનિક ઉમેદવારને આપવામાં આવે ટિકિટની માગણી સાથે જિલ્લા પ્રમુખને મળવા માટે પહોંચ્યા હતા. બીજી તરફ બાયડની જે ઉત્તરડા જિલ્લા પંચાયતની બેઠક છે ત્યાં 29 નંબરની જે બેઠક છે ત્યાં અનુસૂચિત જાતિ અનામત સીટ પર ટિકિટ ફાળવણી લઈને રજૂઆત કરવા માટે પણ લોકો પહોંચ્યા હતા, જ્યાં તેમને જિલ્લા પ્રમુખ મળ્યા નહોતા. ચોક્કસથી જે કાર્યકરો છે જેઓ સ્થળ ઉપર કામ કરી રહ્યા છે, જે કામગીરી કરે છે તેમાં વિરોધ જોવા મળી રહ્યો છે, તેઓ રજૂઆત કરવા માટે પહોંચી રહ્યા છે. આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ. તો સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠક માટે અત્યાર સુધીમાં 84 ઉમેદવારો પત્રો ભરાયા છે. આજે જિલ્લા પંચાયતના 67 ઉમેદવારી પત્રો ભરાયા. ખેડબ્રહ્મા તાલુકા પંચાયતની 20 બેઠક માટે અત્યાર સુધીમાં 89 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે. આજે ખેડબ્રહ્મા તાલુકા પંચાયતમાં 57 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે. ઈડર તાલુકા પંચાયતની 28 બેઠક માટે અત્યાર સુધીમાં 45 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા છે. પંચમહાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોના નામની જાહેરાત કરીને રાજકીય ગરમાવો વધારી દીધો છે. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ જિલ્લા પંચાયતની 38 અને તમામ તાલુકા પંચાયતોની બેઠકો માટે મુહૂર્ત જાહેર કરી દેવામાં આવ્યા છે. જો કે આ યાદીમાં નો રિપીટ થિયરીનો કડક અમલ જોવા મળ્યો છે, જેમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કામિનીબેન સોલંકી અને રણુકાબેન ડાયરા જેવા દિગ્ગજોની ટિકિટ કાપી નાખવામાં આવતા પક્ષમાં અનેક ચર્ચાઓ જાગી છે. ગોધરા અને શહેરા નગરપાલિકાના વોર્ડ મુજબ ઉમેદવારો જાહેર કરાયા છે, પરંતુ ગોધરામાં હજુ પણ 2 બેઠકો પર નામ બાકી રાખીને સસ્પેન્સ જાળવી રાખ્યું છે. તો બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકા મથકે આજે પોતાની ઉમેદવારી ભરવા ઉમેદવારો અને તેમના ઠેકેદારોનો મેળાવડો જામ્યો. જો કે દાંતા તાલુકામાં 20 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે હાલ ઉમેદવારી પત્રો ભરાઈ રહ્યા છે. આમ તો દાંતા તાલુકો કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે અને દર વખતે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સામસામે આવતા હોય છે. ત્યારે આ વખતે આપ પાર્ટીએ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એન્ટ્રી કરી છે. ત્યારે આપ પાર્ટીના ઉમેદવાર કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. ગુજરાતની અંદર અને રાજસ્થાનની અંદર બાપ પાર્ટીની લહેર ચાલે છે આદિવાસી વિસ્તારની અંદર. એટલે અમે તમામ લોકો આદિવાસી ભાઈ બહેનો અને તમામ મતદાર ભાઈઓને એવું વિચાર કરું કે આમ આદમી પાર્ટી જનતાના હિત માટે લડે છે અને જનતાના અવાજ ઉઠાવે છે. ભાજપ અને કોંગ્રેસ ખાલી વચન અને વાયદા ફોકસ કરે છે અને લોકોના કામ પણ નથી થતા. તો ત્યારે કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠકને હાંસલ કરવા માટે ભાજપે પણ તૈયારીઓ કરી લીધી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ બેઠકો ઉપર ભાજપ ઉમેદવારી કરશે અને કોંગ્રેસના ગઢને તોડી પાડીને તાલુકા પંચાયત ભાજપની બનશે તેવો દાવો કરી રહ્યા છે.
આગામી 26 એપ્રિલે જે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થનારું છે. ચોક્કસપણે કહીશું કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દાંતા તાલુકામાં જિલ્લા પંચાયતની 4 અને તાલુકા પંચાયતની 20 સીટોનું મતદાન થનારું છે. ત્યારે આપણી સાથે ભાજપના જે છે એ ઉમેદવાર જે છે આપણી સાથે છે અને ફોર્મ ભરવા આવેલા છે, તેમની સાથે આવેલા છે. એમને પૂછવા માંગીશું ચોક્કસપણે હાલ તબક્કે શું પ્રક્રિયા માનો છો, દાંતા તાલુકાની શું પરિસ્થિતિ છે અને કેવી પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે? 2026ની સામાન્ય સ્વરાજની ચૂંટણીમાં દોતા તાલુકા પંચાયતની 20 અને જિલ્લા પંચાયતની 4 સીટો ઉપર જનતાનો મૂડ અલગ પરિવર્તનનો છે. જે વર્ષો સુધી કોંગ્રેસનો ગઢ રહ્યો છે તે તોડી અને ભારતીય જનતા પાર્ટીનો પરચમ દરેક સીટ ઉપર લઈ આવશું. ચોક્કસપણે આપણે બતાવીએ આ વખતે જે આ પાર્ટી કઈ કૂદકા મારી રહી છે અને આ પાર્ટીનો પણ પગ પેસા. વાવથરાથી સમાચાર. જિલ્લા પંચાયતની 30 બેઠકોની યોજાશે ચૂંટણી. ભાજપે 28 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 2 સીટ ઉપર કોકણું ગૂંચવાયું છે. બોરોલ અને કોતરવાડા જિલ્લા પંચાયતની સીટના ઉમેદવારોને કોઈ લઈને કોકણું ગૂંચવાયું છે. કોંગ્રેસ દ્વારા બોરલ સીટ ઉપર મજબૂત ઉમેદવારોને મેદાને ઉતારતા ભાજપ ઉમેદવારની શોધમાં છે. કોતરવાડા સીટ ઉપર ઠાકોર સેનાના આગેવાને પરિવાર માટે માંગી છે ટિકિટ. 2 સીટો પર ભાજપે હજુ સુધી ઉમેદવારો નથી કર્યા જાહેર. ભાજપમાં સતત ફોન આવવાનો સિલસિલો યથાવત છે. સુરતના પૂર્વ મેયર દક્ષિશ માવાનીને ફોન આવ્યો છે. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલને આવ્યો છે ફોન. આવતીકાલે સવારે ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરશે. સૌથી મોટા રાજનીતિમાં સમાચાર. પાસ નેતા ધાર્મિક માલવિયાને ટિકિટ નહીં આપવામાં આવે. ધાર્મિક માલવિયાને મોટી જવાબદારી આપવામાં આવશે. હાલ પાટીદાર ગઢમાં ભાજપ પોતાની સ્થિતિ મજબૂત કરવા પર ધાર્મિક અને અલ્પેશને પાટીદાર વોર્ડ જીતાડવાની જવાબદારી સોંપાઈ હોવાની જાણકારી મળી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉમેદવારો એટલે કે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, તમામ લોકોને ફોન આવવાના શરૂ થઈ ગયા છે. આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. પણ સુરતમાં કહી શકાય કે પાટીદાર આંદોલનથી ઉભરેલા 2 ચહેરા કે જેમાંથી ધાર્મિક માલવિયાએ ટિકિટ માંગી હતી પણ પાર્ટી દ્વારા તેમને ટિકિટની જગ્યા પર જે વિસ્તાર છે તે વિસ્તારમાં આપ પાર્ટીનું વર્ચસ્વ હતું ત્યાં આગળ ભાજપનું કમલ ખીલે તેની જવાબદારી આપવામાં આવી છે. આપણી સાથે ધાર્મિક સાથેના આગેવાન અલ્પેશ કથિરિયા છે. સીધા વાત કરીએ. અલ્પેશભાઈ, પાટીદાર વિસ્તાર છે અને પાટીદાર આગેવાન તરીકે ધાર્મિક માલવિયાએ ટિકિટ માંગી હતી, તેની ના પાડવામાં આવી છે. જો ગત અઠવાડિયે જ પાર્ટીના મોવડી મંડળ સમક્ષ ધાર્મિક માલવિયાએ નહીં લડવાની જાહેરાત કરી છે અને હાલ જે વિષય છે વિષય એવો છે કે જે વિસ્તારની અંદર છેલ્લા 10 વર્ષથી વિપક્ષ જનતાના સહારે પબ્લિકને ગુમરાહ કરી અને વિપક્ષ તરીકે ઉભરે છે મતો લઈને, પણ એની કામગીરી થતી નથી અને સરવાળે નુકસાન આ વિસ્તારને થઈ રહ્યું છે. ત્યારે છેલ્લા 30 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર સુરત શહેરે કરેલા વિકાસના કામો, સુરત શહેરને 30 વર્ષની અંદર જે રોનક બનાવી છે અને આવનારા દિવસોમાં પણ સુરત શહેરને લઈને શું પાર્ટીના સંકલ્પો છે, શું પ્રકલ્પો છે, આ બધી જ વાતો લઈ અને લોકો વચ્ચે જવાનું હોય ત્યારે બહુમૂલ્ય વિસ્તારો